તો દિલ્હી કાર બ્લાસ્ટને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે। મહત્વના જે સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના પર નજર કરી રહ્યા છે। હુમલામાં જૈશે સંગઠનનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। કાશ્મીરથી બે નામ સામે આવ્યા છે। જૈશે સંગઠનનો હાથ હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। તારીખ અને ઉંમર બંને પુલવામાના રહેવાસી છે। કાશ્મીરથી આ બંને નામ સામે આવ્યા છે। તારીખ અને ઉંમર બંને પુલવામાના રહેવાસી છે। તપાસમાં અન્ય મહત્વના ખુલાસા પણ થવાના છે। તો તારીખ અને ઉંમર બંનેનું નામ સામે આવ્યું છે। બ્લાસ્ટના 3 કલાક પહેલા પાર્કિંગમાં કાર ઊભી હતી। આ સાથે જ તપાસમાં અન્ય મહત્વના ખુલાસા। આજે ગૃહ મંત્રાલયને હાઈ લેવલની બેઠકનું આયોજન કરાયું છે। બેઠક મળવાની છે। અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો હાઈ લેવલની બેઠકનું આયોજન। દિલ્હી કાર બ્લાસ્ટને લઈને મોટો ઘટસ્ફોટ, બે નામ સામે આવ્યા છે અને આજે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીમાં ગઈકાલે કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા।